નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા લઘુબીજાણુ ધાનીની, જેની અંદર આવેલ 4 સ્તરની રચના આપણે જોઈ ગયા. આપણે 4 સ્તરની વાત કરીએ તો અનુક્રમે સૌથી પહેલું સ્તર અધિસ્તર, બીજું સ્તર તંતુમય સ્તર, ત્રીજું સ્તર મધ્ય સ્તર અને ચોથું સ્તર એ હતું પોષક સ્તર. અને પોષક સ્તરની બિલકુલ નજીક આવેલો એક પેશીનો ભાગ હતો. અને પેશી એટલે કઈ પેશી? તો કે એ પેશી હતી બીજાણુજનક પેશી. આજે આપણે જે ટોપિકની વાત કરવાના છે એ ટોપિક છે બીજાણુજનક પેશીનો. જોઈએ, ખાસ કરીને શરૂઆત કરીએ તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ આવશે કે પોષક સ્તરની અંદરની તરફ આવેલી પેશી, જેને આપણે બીજાણુજનક પેશી તરીકે ઓળખી શકીએ. હું ફરીવાર રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો કે બીજાણુજનક પેશીનો ભાગ ક્યાં આવેલો હોય? તો કે પોષક સ્તરની અંદરની તરફ આવેલી પેશી એટલે બીજાણુજનક પેશી. જ્યાં પોષક સ્તરનો ભાગ હશે એની બિલકુલ નજીક એક પેશીનો ભાગ એ આવેલો હશે, જેને આપણે બીજાણુજનક પેશી તરીકે ઓળખી શકીએ. અને જો બીજો પોઈન્ટ એ આપણે દર્શાવીએ તો કહી શકીએ કે તેની અંદર આવેલા કોષો એ 2n સ્વરૂપે જોવા મળે છે. કેવા સ્વરૂપે જોવા મળશે? 2n સ્વરૂપે. આ ખાસ ધ્યાન રાખજો કે એની અંદર આવેલા કોષો એ એકકીય સ્વરૂપે નહીં હોય, એ દ્વિતીય સ્વરૂપે જોવા મળતા હશે. એટલે કે 2n સ્વરૂપે એ જોવા મળે છે. અને દ્વિતીય સ્વરૂપના જે કોષો છે તે પીએમસી તરીકે ઓળખાય છે. કયા તરીકે ઓળખાશે? તો કે એ પીએમસી તરીકે ઓળખાશે. પીએમસી એટલે શું? તો કે પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ, જેને આપણે કહી શકીએ પરાગ માતૃકોષ તરીકે એ ઓળખાય છે. અને આ જે પીએમસીના કોષો છે તેની ઉપર એક કોષ વિભાજનની ક્રિયા એ લાગુ પડશે. અને કોષ વિભાજનની ક્રિયા કઈ? તો કે તેની ઉપર અર્ધીકરણની પ્રક્રિયા થઈ અંતે લઘુ બીજાણુ અથવા પરાગરજનું નિર્માણ એ થાય છે. જ્યારે પીએમસીના જે કોષો હશે એની ઉપર એક કોષ વિભાજનની ક્રિયા એ લાગુ પડશે. અને કોષ વિભાજનની કઈ ક્રિયા? તો કે અર્ધીકરણ, મિયોસિસ ક્રિયા એ લાગુ પડશે. અને જેને લઈને એ અંતે કેમાં પરિણમશે? તો કે લઘુ બીજાણુમાં, પરાગરજમાં એ પરિણમશે. ઉપરાંત એક પોઈન્ટ જે સૌથી અગત્યનો છે, અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે બીજાણુજનક પેશીમાં આવેલ દરેક કોષ એ પીએમસી બનવાની ક્ષમતા એ ધરાવે છે. આ સૌથી અગત્યનો પોઈન્ટ રહેશે આપણા માટે કે બીજાણુજનક પેશીની અંદર આવેલ દરેક કોષ, બીજાણુજનક પેશીની અંદર તો ઘણા બધા કોષ એ આવેલા હશે, અને દરેક કોષ એ પીએમસી બનવાની ક્ષમતા એ દર્શાવશે. કે એમાંથી
પરાગ માતૃકોષ તરીકે કોઈ પણ કોષ એ વર્તી શકશે. ક્લિયર? હવે એને તમે પીએમસી કહો, એટલે કે એને તમે પોલેન મધર સેલ કહો, એટલે કે પરાગ માતૃકોષ તરીકે તમે એને ઓળખો, અથવા એને તમે એમએમસી કહો, એટલે કે માઇક્રોસ્પોરિક મધર સેલ. માઇક્રોસ્પોરિક મધર સેલ એટલે કે લઘુ બીજાણુ માતૃકોષ કયો, અથવા હજી એનું ત્રીજું નામ આપવું હોય તો એને તમે પીપી તરીકે ઓળખી શકો, પોટેન્શિયલ પોલેન તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. એટલે કે પરાગ ક્ષમતા તરીકે પણ, પોટેન્શિયલ મીન્સ ક્ષમતા, પોલેન મીન્સ પરાગ, એટલે કે પરાગ ક્ષમતા તરીકે પણ તમે એને ઓળખી શકો. તો જે કંઈ પણ વાત કરી આપણે એ વાત હતી બીજાણુજનક પેશીની. હવે એ જ બીજાણુજનક પેશીને લઈને હવે આપણે આગળ વધીએ અને પોઈન્ટની શરૂઆત કરીએ. તો પોઈન્ટ છે લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન પોઈન્ટ એકદમ નાનો છે, સહેલો પણ છે, પણ ધ્યાન રાખજો ખાસ. લઘુ બીજાણુ જનન કોને કહેવાય? તો અહીંયા આપણે વ્યાખ્યા એ છેલ્લે આપશું. અહીંયા ખાલી એટલું જણાવી દઉં કે જે પરાગ માતૃકોષ છે, પરાગ માતૃકોષ એટલે કે આપણે એને પીએમસી કહીએ, પોલેન મધર સેલ જે છે એ પરાગ માતૃકોષમાંથી અંતે લઘુ બીજાણુના નિર્માણની ઘટનાને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખી શકીએ. પરાગ માતૃકોષમાંથી લઘુ બીજાણુના નિર્માણની આ ઘટનાને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખી શકશું. એની અંદર સૌથી પહેલો પોઈન્ટ આપણે દર્શાવીએ કે જ્યારે પરાગાશય એ પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો એ અર્ધીકરણ પામે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા શું કહેવામાં આવેલું છે? પરાગાશય એ પરિપક્વ બને ત્યારે, એટલે જે પરાગાશયનો ભાગ છે એ પરિપક્વ બનશે ત્યારે બીજાણુજનક પેશીના કોષો એ અર્ધીકરણની ક્રિયા એ દર્શાવશે. એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા એ લાગુ પડતી જોવા મળશે. હવે ફરી હું એક પોઈન્ટ અહીંયા દર્શાવીશ કે બીજાણુજનક પેશીના દરેક કોષ એ પીએમસીમાં રૂપાંતરણ પામે છે. એ જ પોઈન્ટ પાછો અહીંયા આવશે જે આપણે અહીંયા કીધું હતું કે પીએમસી તરીકે ઓળખાય છે, અને છેલ્લા પોઈન્ટમાં આપણે કીધું હતું કે દરેક કોષ પીએમસી બનવાની ક્ષમતા એ ધરાવે છે. એટલે કે બીજાણુજનક પેશીની અંદર આવે દરેક કોષ એ પીએમસીમાં રૂપાંતરણ પામી શકે છે. અને હજી આપણે અહીંયા એક પોઈન્ટ એનો એ જ ઉમેરીએ કે તેના કોષો એ હંમેશા કેવા સ્વરૂપે હશે? તો કે એના કોષો એ હંમેશા 2n સ્વરૂપે જોવા મળશે. હવે આકૃતિ દ્વારા આ પોઈન્ટની ક્રિયાને આપણે સમજીએ કે આ પોઈન્ટ કેવા શું માગે છે. ધ્યાન રાખજો ખાસ.
અહીંયા આપણે દર્શાવીએ કે અહીંયા આવેલા આ જે કોષો છે આ કોષ એ બીજાણુજનક પેશીના કોષ છે જે એક સાથે હશે. આ કોષ એ કેના છે તો કે બીજાણુજનક પેશીના. હવે જે બીજાણુજનક પેશીના કોષ છે એમાંથી કોઈ એક કોષ લઈએ આપણે કે અહીંયા આપણે એક કોષ દર્શાવીએ કે આ એક કોષ, અને એ કોષ એ હવે કયા તરીકે વરસશે તો કે હવે એ કોષ એ પીએમસી તરીકે વરસશે. પીએમસી એટલે પરાગ માતૃકોષ તરીકે વરસશે. અને પરાગ માતૃકોષ તરીકે વર્તી હવે એની અંદર એક ઘટના એ જોવા મળશે. અને ઘટના કઈ? અર્ધીકરણની, જે કોષ વિભાજનની ઘટના છે તેની ઉપર હવે અર્ધીકરણની ઘટના એ લાગુ પડશે. અને અર્ધીકરણની ઘટના એ લાગુ પડવાને કારણે અહીંયા ખાસ કરીને જોવા જઈએ તો આવી રીતના કુલ કેટલા કોષ એ ઉદ્ભવશે તો કે 4 એકકીય કોષ. એકકીય આ પીએમસી કોષ છે. અને પીએમસી કોષ આપણે જાણીએ છીએ કે એ કેવા સ્વરૂપે હશે? 2n સ્વરૂપે. હવે અર્ધીકરણને અંતે જે ઉત્પન્ન થયેલા કોષ છે એ 4 એકકીય કોષ છે. એટલે કે અહીંયા આપણે દર્શાવી શકશું કે 4 કોષ એ એકકીય હશે n સ્વરૂપના. અને આપણે દર્શાવશું કે 4 એકકીય કોષ એ ઉત્પન્ન થશે. હજી સુધી આ 4 કોષ એ એકબીજા સાથે જોડાયેલા છે. આવી રીતના ધીરે ધીરે આ કોષો એ પાણી ગુમાવશે. પાણી એ ગુમાવે અને ધીરે ધીરે એની અંદરથી પાણી ગુમાવાશે એમ આ કોષ એ એકબીજાથી અલગ પડશે અને સ્વતંત્ર રીતે વરસશે. અને જ્યારે એ અલગ પડી અને સ્વતંત્ર રીતે વર્તે ત્યારે તમે એને લઘુ બીજાણુ કહો અથવા એને તમે પરાગરજ તરીકે ઓળખી શકો કે એ લઘુ બીજાણુ છે અથવા પરાગરજ છે. તો સંપૂર્ણ જે ઘટના છે એ કંઈક આવી રીતના આપણે જોઈ શકીએ. હજી જો તમને ન સમજાણું હોય તો આપણે બીજી રીતથી સમજીએ અને એ જોઈએ લઘુ બીજાણુના નિર્માણની ઘટના. લઘુ બીજાણુના નિર્માણની ઘટના. જો અહીંયા સમજાણું ન હોય તો અહીંયા ધ્યાન રાખજો, જેથી કરીને આ પોઈન્ટ આમ એકદમ સહેલો છે, તમે સરળતાથી એને સમજી શકશો. જોઈએ અહીંયા ફરી વખત આપણે દર્શાવી કે આ એક કોષ અને આ જોવા મળતો કોષ અત્યારે એ કયો છે તો કે પીએમસી છે, મીન્સ પરાગ માતૃકોષ છે, જે હંમેશા કેવા સ્વરૂપે હોય? 2n સ્વરૂપે. હવે પરાગ માતૃકોષ ઉપર સૌથી પહેલી ક્રિયા એ લાગુ પડશે. કઈ? તો કે સૌથી પહેલી ક્રિયા જે લાગુ પડશે એ અર્ધીકરણ 1ની હશે. અને અર્ધીકરણ 1ને કારણે ખાસ કરીને અહીંયા જે વિભાજન થશે એ 2 ભાગોમાં થશે, આ 1 અને આ 2. ફરી વખત એ જે 2 ભાગોમાં વિભાજન થયેલું છે એની ઉપર અર્ધીકરણ 2ની ઘટના એ લાગુ પડશે અને જેના કારણે અહીંયા કુલ આવી રીતના કેટલા કોષ જોવા મળશે તો કે 4, 2માંથી 4. અને આ 4 કોષીય રચના જે જોવા મળે છે એને આપણે પરાગ ચતુષ્ક અથવા
લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખી શકશું. એ પરાગ ચતુષ્ક છે અથવા એ લઘુ બીજાણુ ચતુષ્ક છે. પણ સૌથી મહત્વની બાબત હું તમને અહીંયા કહી દઉં કે જ્યારે પરાગ ચતુષ્ક કે લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ થશે ત્યારે આ કોષો જોડાયેલા છે. ખાસ ધ્યાન રાખજો કે આ કોષો જોડાયેલા છે અને એ કેના દ્વારા? તો કે કેલોસ દ્વારા એ જોડાયેલા છે. કેના દ્વારા? કેલોસ દ્વારા. અને આપણે વાત કરી ગયા હતા પ્રીવિયસ લેક્ચરની અંદર કે ખાસ કરીને એક ઉત્સેચક, અને એ ઉત્સેચક કયો હતો? કેલેસ. હવે આ કેલોસ દ્વારા જે જોડાયેલા છે, કેલેસ ઉત્સેચકની મદદથી, એન્ઝાઇમ્સની મદદથી હવે ધીરે ધીરે આ કોષો એકબીજાથી અલગ પડશે અને અલગ પડશે, જેના કારણે હવે આપણે અહીંયા દર્શાવી શકશું કે હવે આ જે જોવા મળતી ક્રિયા છે એ જોવા મળતી ક્રિયા એ કેની હશે? તો કે એ જોવા મળતી ક્રિયા એ લઘુ બીજાણુની હશે અથવા પરાગરજની હશે. તો આ સંપૂર્ણ ઘટના ઉપરથી ખાસ કરીને હવે જો વ્યાખ્યા આપી હોય તો આપણે આપી શકીએ. વ્યાખ્યા ધ્યાન રાખજો કે પરાગ માતૃકોષ જે હંમેશા કેવા સ્વરૂપે હશે? 2n સ્વરૂપે. પરાગ માતૃકોષ ઉપર અર્ધીકરણની પ્રક્રિયા થવાથી અંતે લઘુ બીજાણુ અથવા પરાગરજના નિર્માણની ઘટનાને આપણે કહીશું લઘુ બીજાણુ જનન. કમ્પ્લીટ વ્યાખ્યા કે પરાગ માતૃકોષ ઉપર અર્ધીકરણની ક્રિયા એ થવાને કારણે અંતે જે નિર્માણ એ થશે લઘુ બીજાણુનું અથવા પરાગરજનું, જેને આપણે લઘુ બીજાણુ જનન અથવા ખાસ કરીને આપણે કહી શકીએ કે પરાગ માતૃકોષમાંથી લઘુ બીજાણુના નિર્માણની ઘટના એ કહી શકીએ. ક્લિયર પોઈન્ટ? અહીંયા સુધીની જે ઘટના છે એને જો સાવ સિમ્પલ રીતે સમજવું હોય, હજી સિમ્પલ રીતે, તો આપણે કહી શકીએ કે ખાસ કરીને બીજાણુ જનક પેશી. કમ્પ્લીટ. બીજાણુ જનક પેશીમાંથી કોઈ એક કોષ છૂટો પડે એટલે કયા તરીકે વર્તે? પીએમસી તરીકે, જે હંમેશા 2n સ્વરૂપે હશે. હવે પીએમસીની અંદર કઈ ઘટના લાગુ પડશે? તો કે અર્ધીકરણની. હવે અર્ધીકરણની ઘટના એ લાગુ પડશે, જેના કારણે પરાગ ચતુષ્કનું નિર્માણ થશે અને પરાગ ચતુષ્કને અંતે લઘુ બીજાણુ અથવા જે નિર્માણ થશે એ નિર્માણ એ કેનું હશે? પરાગરજનું. ક્લિયર પોઈન્ટ સુધી? તો આ આખી ઘટના એ આપણે આ રીતના સમજી શકીએ. પણ સૌથી મહત્વની બાબત કે બીજાણુજનક પેશીની અંદર આવેલા કોષો ઉપર અર્ધીકરણની ક્રિયા લાગુ પડે, પરાગ ચતુષ્કનું નિર્માણ થાય. ક્લિયર? અને પરાગ ચતુષ્કમાંથી અંતે લઘુ બીજાણુનું નિર્માણ થાય. ધીરે ધીરે બીજાણુજનક પેશીના કોષો એ લઘુ બીજાણુમાં પરિણમે, જેના કારણે એ લઘુ બીજાણુથી ભરાઈ જાય અને એક બાજુ ધીરે ધીરે જે પરાગાશયનો ભાગ છે એ પરાગાશયનો ભાગ એ સંકોચન પામે અને એના કારણે જે સ્ફોટન થાય અને સ્ફોટન થવાને કારણે અંતે આ જે લઘુ બીજાણુ છે, પરાગરજ છે, એ મુક્ત થાય. આ ઉપરાંત એક નીડબેઝનો ક્વેશ્ચન અહીંયા આપણે લઈ લઈએ કે
પરાગ ચતુષ્કના જો પ્રકારો જોઈએ તો પ્રકારો કેટલા? મોસ્ટ ઓફલી આપણે કહી શકીએ કે બધી વનસ્પતિની અંદર પરાગ ચતુષ્કની રચના એ મોટા ભાગે સરખી જોવા મળે, પણ અમુક વનસ્પતિઓ એવી છે કે જેની અંદર પરાગ ચતુષ્કની રચના એક સરખી જોવા મળતી નથી. અને અહીંયા સૌથી પહેલો પ્રકાર એ આપણે લઈએ એ છે ચતુષ્ફલકીય ચતુષ્ક. ચતુફલકીય ચતુષ્ક આ પહેલો પ્રકાર છે પરાગ ચતુષ્કનો. અને એની અંદર આપણે જોવા જઈએ તો એની અંદર જોવા મળતી રચના એ કંઈક આવી હશે કે ખાસ કરીને આવી રીતના વિભાજિત થયેલ હશે. આ એક, આ બે અને આ ત્રણ, અને એક છે એ પાછળના ભાગે હશે. આ ધ્યાન રાખજો. આ ચતુષ્ફલકીય ચતુષ્કની ક્રિયા થઈ. એવી જ રીતના જો બીજો પ્રકાર લઈએ તો સમદ્વિપાર્શ્વ ચતુષ્ક. મોટા ભાગે આ ક્રિયા હોય મોટા ભાગની વનસ્પતિમાં સમદ્વિપાર્શ્વ ચતુષ્કની ક્રિયા, અને એ ક્રિયા એ આપણે જોઈએ તો બિલકુલ આવી હશે. જે આપણે અહીંયા જોઈ ગયા એ જ ક્રિયા જેને આપણે સમદ્વિપાર્શ્વ ચતુષ્ક તરીકે ઓળખી શકીએ. ત્રીજો પ્રકાર એ છે સન્મુખ ચતુષ્ક. જે ત્રીજો પ્રકાર છે એ કયો છે? સન્મુખ ચતુષ્કનો. અને સન્મુખ ચતુષ્કની ક્રિયા એ જોવા જઈએ તો એ ક્રિયા એ આ રીતના હશે. આ એક, આ બે અને આ ત્રણ, અને અહીંયા પણ એક છે એ પાછળના ભાગે આવેલ હશે. આ સન્મુખ ચતુષ્કની ક્રિયા થઈ. જે ચોથો પ્રકાર છે એ છે ટી ચતુષ્ક. ટી આકારનો એટલે ને નામ આપ્યું ટી ચતુષ્ક. અને ટી ચતુષ્કની ક્રિયા એ જોવા જઈએ તો આવી રીતના ઉપરના ભાગે બે હશે, અહીંયા એક હશે અને અહીંયા એક હશે. આવી રીતના કુલ 4 એ જોવા મળશે. આ એક, આ બે, આ ત્રણ અને આ 4. અને પાંચમો પ્રકાર એ હજી લે તો એ છે રેખીય ચતુષ્કની ક્રિયા. અને રેખીય ચતુષ્કની ક્રિયા એ જોવા જઈએ તો આ રીતના હશે. કયા ક્રિયા? એ રેખીય ચતુષ્કની છે. તો આવી રીતના પરાગ ચતુષ્કના કુલ કેટલા પ્રકાર? 5. આ નીડ બેઝને લઈને છે, એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આજનો મારો પ્રશ્ન એ રહેશે, ધ્યાનથી સાંભળજો, કે બીજાણુજનક પેશીની અંદર જો 1000 કોષ આવેલા હોય, બીજાણુજનક પેશીની અંદર 1000 કોષ આવેલા હોય તો અર્ધીકરણ દ્વારા જે પરાગ ચતુષ્કની ક્રિયા થાય એમાં કેટલા કોષ એ જોવા મળતા હશે? બીજાણુજનક પેશીની અંદર 1000 કોષ આવેલા હોય, એ 1000 કોષ ઉપર અર્ધીકરણની ક્રિયા થાય તો કેટલા પરાગ ચતુષ્કનું નિર્માણ થાય? આ આજનો આપણો ક્વેશ્ચન રહેશે. આઈ હોપ કે
આ લેક્ચર તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ. ધન્યવાદ.